નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે તો એક કક્ષા, બે કક્ષા અને ત્રણ કક્ષાવાળા નિશ્ચાયક અને એનું વિસ્તરણ એટલે કે એનું મૂલ્ય કે કિંમત કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈએ. ત્રણ કક્ષાવાળા નિશ્ચાયક માટે પ્રથમ હાર, દ્વિતીય હાર અને તૃતીય હાર કે પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ કે તૃતીય સ્તંભના ઉપયોગ દ્વારા એનું વિસ્તરણ કરી શકાય અને એ મળતું વિસ્તરણ અનન્ય મળે. અને અહીંયા તો નિશ્ચાયકનું વિસ્તરણ માટેની રીત આપણે જોઈ ગયા. હવે તો દાખલાઓ જોઈએ. એક ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 4. ડેલ્ટા ઇક્વલ ટુ ત્રિહાર નિશ્ચાયક આપણને આપેલો છે 0 સાઇન આલ્ફા માઇનસ કોસ આલ્ફા. એ જ રીતે માઇનસ સાઇન આલ્ફા 0 સાઇન બીટા, કોસ આલ્ફા માઇનસ સાઇન બીટા અને 0. આ ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય શોધો. તો આ ત્રિહાર નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવવું અને મેળવવા માટે તો અહીં આપણે કહી શકીએ કે અહીં R1 દ્વારા એટલે કે પ્રથમ હાર દ્વારા વિસ્તરણ કરતા. જ્યારે પણ ત્રિહાર નિશ્ચાયક આપણને આપેલો હોય એટલે કે જેને આપણે ત્રિહાર નિશ્ચાયક પણ કહી શકીએ અથવા ત્રણ કક્ષાનો નિશ્ચાયક, તો એવા નિશ્ચાયક માટે તો એનું વિસ્તરણ કરવા માટે તો સૌપ્રથમ નિશ્ચાયકના ઘટકોનું અવલોકન કરો. કોઈ હાર કે કોઈ સ્તંભમાં તો જો 0ની સંખ્યા એટલે કે શૂન્યની સંખ્યા વધુ હોય તો એ હારથી કે એ સ્તંભથી વિસ્તરણ કરો. અહીંયા ત્રણેય હારમાં એક એક ઘટક 0 માટે એનું વિસ્તરણ આપણે કરી શકીએ. તો માટે પ્રથમ હારથી આપણે વિસ્તરણ કરીએ. R1 દ્વારા વિસ્તરણ કરતા તો પ્રથમ ઘટક તો 0 એટલે કે શૂન્ય. તો એ જે હાર અને જે સ્તંભમાં હોય તથા એના ચિહ્ન આપણે જોઈ ગયા. એટલે અહીંયા બે રીતે ગણતરી કરી શકાય. સૂત્ર પ્રમાણે ગણતરી કરો અને તો આપણે રીત જોઈ ગયા. તો વિસ્તરણ કરતાં ડેલ્ટા ઇક્વલ ટુ આપણે રીતનો ઉપયોગ કરીએ કે આ ઘટક માટે ચિહ્ન પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ, એટલે કે તો આ ચાર ઘટકો અને બાકીના એટલે કે વિકર્ણ ઉપર રહેલા ઘટકોના ચિહ્ન પ્લસ, બાકીના ચાર ઘટકોનું ચિહ્ન માઇનસ. તો માટે આપણે લખી શકીએ કે ડેલ્ટા ઇક્વલ ટુ 0 ઇન્ટુ, તો હવે એનો ગુણાકાર પણ કોઈ પણ સંખ્યા માટે કરીએ ત્યારે તો એ લખવાની જરૂર પડતી નથી, પણ આપણે અહીંયા દ્વિહાર નિશ્ચાયક લખીએ કે 0 ઇન્ટુ દ્વિહાર નિશ્ચાયક કયો મળે તો 0 સાઇન બીટા માઇનસ સાઇન બીટા અને તો 0. તો પ્રથમ હારથી આપણે વિસ્તરણ કહીશું. પ્રથમ ઘટક માટે ચિહ્ન પ્લસ, બીજા ઘટક માટે ચિહ્ન માઇનસ, તો માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ દ્વિહાર નિશ્ચાયક. પણ એ દ્વિહાર નિશ્ચાયક કેવી રીતે નક્કી કરવાનો? તો પ્રથમ ઘટક 0 માટે આપણે જોઈ ગયા કે જે હાર અને જે સ્તંભમાં એ સિવાયના ચાર ઘટકોના આપણે લખીએ. એમ બીજો ઘટક તો સાઇન આલ્ફા, તો સાઇન આલ્ફા પ્રથમ હાર અને બીજા સ્તંભમાં તો એ ઘટકો દૂર કરી દો તો બાકીના ઘટકો તો આપણે લખી શકીએ માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા અને 0, તો કોસ આલ્ફા અને 0. ફરી ત્રીજો ઘટક તો એનું ચિહ્ન પ્લસ પણ અહીંયા માઇનસ ચિહ્ન આગળ છે તો માઇનસ કોસ આલ્ફા, તો માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ, તો ફરી દ્વિહાર નિશ્ચાયક તો કોસ આલ્ફા એ પ્રથમ હાર અને ત્રીજા સ્તંભમાં છે. તો આ ચાર ઘટકો બાકી રહેશે એને આપણે લખી દઈએ તો માઇનસ સાઇન આલ્ફા 0 કોસ આલ્ફા માઇનસ સાઇન બીટા. આ પ્રમાણે આપણે વિસ્તરણ કરી શકીએ. હવે તો આ બે કક્ષાવાળા નિશ્ચાયકનું વિસ્તરણ કરો તો એના માટે ચોકડી ગુણાકારની રીત એટલે કે તો ચોકડી ગુણાકારની અથવા તો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર. પણ 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા તો 0, તો આ વિસ્તરણ કરવાની જરૂર પડતી નથી. તો 0 માઇનસ સાઇન આલ્ફા ઇન્ટુ, તો ફરી અહીંયા આ બેનો ગુણાકાર કરીએ તો 0 માઇનસ તો માઇનસ સાઇન બીટા ઇન્ટુ કોસ આલ્ફા અથવા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા.
તો ચિહ્ન માઇનસ થશે તો માઇનસ લખી દો, કારણ કે 0 માઇનસ આ તો 0 આપણે લખેલો નથી, 0 માઇનસ સાઇન બીટા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ, તો ફરી આપણે લખી શકીએ કે આ બંનેનો ગુણાકાર એટલે કે સાઇન આલ્ફા સાઇન બીટા માઇનસ 0, તો સાઇન આલ્ફા સાઇન બીટા, તો આ એનું વિસ્તરણ થાય ઇક્વલ ટુ, તો આવા માઇનસ માઇનસ પ્લસ થાય તો સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા, તો એને પણ એ જ ક્રમમાં લખીએ, સાઇન આલ્ફા સાઇન બીટા કોસ આલ્ફા. પહેલાં આપણે આ ઘટક લખેલું સાઇન આલ્ફા સાઇન બીટા ઇન્ટુ કોસ આલ્ફા, પણ હા તો અહીંયા પ્લસ ચિહ્ન હતું એ માઇનસ, તો બંનેનો તફાવત તો 0 થાય, માટે તો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે એમ આપણે કહી શકીએ. તેથી આગળ વધીએ, સ્વાધ્યાય 4.1 એના એક્ઝામ્પલ જોઈએ. નિશ્ચાયકનું મૂલ્ય શોધો. નંબર 1, તો બે કક્ષાનું નિશ્ચાયક આપણને આપેલો છે 2 4 -5 -1. હવે આનું મૂલ્ય આપણે મેળવીએ તો ઇક્વલ ટુ, તો આ બે અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે કે આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, તો પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, તો 2 ઇન્ટુ -1, તો 2 ઇન્ટુ -1 માઇનસ -5 × 4 અથવા 4 ઇન્ટુ -5 અને ઇક્વલ ટુ, તો -2 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ 5 × 4 એટલે કે 20, 20 - 2 એટલે કે 18, તો આ માગેલી કિંમત થાય. એ જ રીતે તો નંબર 2, એમાં નંબર 2 જુઓ તો x² - x + 1 x - 1 x + 1 અને x + 1, તો આ નિશ્ચાયકનું વિસ્તરણ કરવું. તો આ પણ તો બે કક્ષાવાળો નિશ્ચાયક છે, તો આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, તો એ આપણે વિસ્તરણ લખીએ તો ઇક્વલ ટુ, તો x² - x + 1 ઇન્ટુ x + 1 માઇનસ, તો આ બેનો ગુણાકાર x + 1 ઇન્ટુ x - 1, આ બેનો ગુણાકાર કરો માઇનસ આ બેનો ગુણાકાર કરી તફાવત લઈ લો. પણ એના કરતાં વધારે સરળ રીત થશે અવયવની, તો આ ઘટક સામાન્ય મળે તો એ સામાન્ય લઈ લો પહેલાં, તો x + 1 ઇન્ટુ, તો બ્રેકેટમાં આપણે લખી શકીએ x² - x + 1, પણ x + 1 આપણે તો સામાન્ય લઈ લીધા, તો -x + 1, તો -x + 1 મળે. ફરી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1 અને -x, તો એ બેનો તો સરવાળો થશે, તો કઈ સ્વરૂપ મળે, તો x + 1 ઇન્ટુ x² - 2x + 2, હવે ગુણાકાર કરી દો તો એક આ રીત. અહીંયા આ બંનેનો ગુણાકાર કરીને સાદુરૂપ આપો તો પણ વાંધો નથી, તો કોઈ પણ રીતે ગણતરી કરો, પણ વિસ્તરણ કરવાનું છે, તો આનું સાદુરૂપ આપો તો પહેલાં x વડે ગુણી દો, તો x³ - 2x² + 2x, હવે 1 વડે ગુણી દો તો પ્લસ x² - 2x + 2, એને એક્સના ઘાત સ્વરૂપમાં લખી દો, એટલે કે ક્રમમાં લખી દો, સમાન ઘાતવાળા પદો એકત્ર કરો, તો x3 -2x² + x², તો -x², પ્લસ 2x - 2x કેન્સલ, તો પ્લસ તો 2, તો આ માગેલું વિસ્તરણ થાય, તો આ માગેલું વિસ્તરણ કે મૂલ્ય થાય, તો આ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય. તો આગળ વધીએ, એક્ઝામ્પલ નંબર 3, જો a = 1 2 4 2 હોય તો સાબિત કરો કે, તો 2a નો નિશ્ચાયક = 4 × નિશ્ચાયક a. આ એક અગત્યનો ગુણધર્મ છે, એ ગુણધર્મ પણ આપણે તો અહીંયા તો લખીશું, પણ એ પહેલાં આ એક્ઝામ્પલ જોઈ લઈએ કે, તો અહીં a = આપણને આપેલું, તો a = તો 1 2 4 2, તો માટે નિશ્ચાયક a = તો નિશ્ચાયક 1 2 4 2, આનું આપણે વિસ્તરણ કરી દઈએ તો આ બેનો ગુણાકાર, તો 1 × 2 એટલે કે 2 માઇનસ 4 × 2 એટલે કે 8 અને ઇક્વલ ટુ 2 - 8 એટલે કે -6, તો આ આપણને એક પરિણામ મળે. તથા આપણે લખી શકીએ, તથા 2a = તો હવે 2a મેળવી દો, તો પહેલાં તો આ શ્રેણિકને તો 2 વડે ગુણી દો, 2 × 1 2 4 2 અને ઇક્વલ ટુ, તો
શ્રેણિકના બધા ઘટકોને 2 વડે ગુણવા પડે. 2 4 8 અને તો 4. તો આ શ્રેણિક મળે અને માટે નિશ્ચાયક 2a ઇક્વલ ટુ તો અહીંયા તો 2 4 8 4 અને ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર કરો. 4 × 2 એટલે કે 8 માઇનસ 8 × 4 32. 8 માઇનસ 32 અને ઇક્વલ ટુ તો 24. તો આ કિંમત મળે અને આ કિંમત મળે તો અહીંયા આપણે તો -24 કારણ કે અહીંયા ચિહ્ન માઇનસ મળશે. 32 માઇનસ 8 નહીં પણ -24. હવે આપણે જોઈએ કે તો આપણે તો આ કિંમત મેળવીએ તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો 4 × -6 અને ઇક્વલ ટુ તો 4 × પણ -6 ઇક્વલ ટુ નીચે આવી ગઈ તો 4 × નીચે આવી ગઈ. આમ તો આમ આપણે કહી શકીએ કે આમ 2a નો નિશ્ચાયક ઇક્વલ ટુ 4 × નિશ્ચાયક એ થાય. તો હવે અગત્યનો ગુણધર્મ આ રીતે આપણે સમજી શકીએ. તો નિશ્ચાયકનો અગત્યનો ગુણધર્મ આ પણ આપણે ગુણધર્મ તરીકે લઈએ કે ચોરસ શ્રેણિક એ માટે તો કોઈ પણ શ્રેણિક આપણને આપેલું a અને b તો જો b ઇક્વલ ટુ 2a હોય એટલે કે અહીંયા આપણે કહીએ કે a ઇક્વલ ટુ આપણે આવા ઘટકો લઈએ જે અહીંયા આપણે લીધા હતા એ સ્વરૂપમાં તો બીજા કોઈ ઘટકો લઈએ 4 2 6 અને તો 4 આવો શ્રેણિક લઈએ તથા b ઇક્વલ ટુ તો b ઇક્વલ ટુ 2 1 3 અને 2 લઈએ તો આપણે કહી શકીએ કે a ઇક્વલ ટુ 2b કારણ કે બીના ઘટકોને 2 વડે ગુણવામાં આવે તો 4 2 6 અને 4 મળે એટલે કે a ઇક્વલ ટુ 2b થાય. તો a ઇક્વલ ટુ 2b થાય તો આ બે શ્રેણિક માટે તો બંનેના નિશ્ચાયક મેળવવામાં આવે તો માટે નિશ્ચાયક એ ઇક્વલ ટુ તો 4 × 4 એટલે કે 16 માઇનસ 6 × 2 એટલે કે 12 અને ઇક્વલ ટુ તો 4 થાય તથા નિશ્ચાયક બી ઇક્વલ ટુ તો 4 - 3 એટલે કે 1 મળે. અહીંયા 4 - 3 એટલે કે 1 અને આ નિરૂપો મળે તો આપણે કહી શકીએ કે નિશ્ચાયક એનું મૂલ્ય અને નિશ્ચાયક બીના મૂલ્ય અને એ અને બી વચ્ચેનો સંબંધ જુઓ તો એ તો શ્રેણિક એ બી શ્રેણિકથી 2 ગણો શ્રેણિક છે એટલે કે 2 ટાઈમ્સ બી ઇક્વલ ટુ એ પણ નિશ્ચાયક એ ઇઝ નોટ ઇક્વલ ટુ 2 × નિશ્ચાયક બી પણ નિશ્ચાયક એ ઇક્વલ ટુ તો 4 × તો 1 એટલે કે 4 × નિશ્ચાયક બી. આવું આપણે કોઈ પણ બે તો નિશ્ચાયક માટે આપણે લખી શકીએ એનો અર્થ કે જો a ઇક્વલ ટુ 2b હોય તો આના આધારે આપણે લખી શકીએ જો a ઇક્વલ ટુ 2b હોય તથા a અને b n કક્ષાના અહીંયા 2 કક્ષાના ચોરસ શ્રેણિક છે તો 2 કક્ષાના ચોરસ શ્રેણિક હોય તો આપણે આના ઉપરથી આપણે લખી શકીએ કે નિશ્ચાયક a ઇક્વલ ટુ તો આ તો 2 નો વર્ગ છે ઇન્ટુ નિશ્ચાયક બી તો નિશ્ચાયક a ઇક્વલ ટુ 2 સ્ક્વેર તો 2 નો વર્ગ ઇન્ટુ નિશ્ચાયક બી થાય. આ જ રીતે a ઇક્વલ ટુ 3b લઈએ a ઇક્વલ ટુ 3b લેતા પણ આવું જ પરિણામ મળે નિશ્ચાયક a ઇક્વલ ટુ તો અહીંયા તો 3 નો વર્ગ ઇન્ટુ નિશ્ચાયક બી મળે. આમ વ્યાપકપણે કહી શકીએ કે a અને b n કક્ષાના શ્રેણિક હોય તો ફરી આ અગત્યનું પરિણામ મળે a અને b n કક્ષાના ચોરસ શ્રેણિક હોય તથા જો a ઇક્વલ ટુ k × b થાય તો આપણે કહી શકીએ
કે નિચ્ચાયક એ ઇક્વલ ટુ તો કેની એન ઘાત ઇન્ટુ નિચ્ચાયક બી થાય. અહીંયા બે કક્ષાના તો આપણે લીધું, એમ ત્રણ કક્ષાના નિચ્ચાયક માટે આપણે તો અહીંયા તો ટુનો ઘન મળે. જો એ અને બી ત્રણ કક્ષાના તો ત્રણ કક્ષાવાળા તો નિચ્ચાયક હોય, એટલે કે ત્રણ કક્ષાના શ્રેણિક હોય, ચોરસ શ્રેણિક હોય, તો આપણે કહી શકીએ કે નિચ્ચાયક એ ઇક્વલ ટુ તો ટુનો અહીંયા ટુનો ઘન ઇન્ટુ નિચ્ચાયક બી થાય, 8 ઇન્ટુ નિચ્ચાયક બી, તો એવું સ્વરૂપ મળે. એમ વ્યાપકપણે આપણે લખી શકીએ નિચ્ચાયક એ ઇક્વલ ટુ કે રેસ ટુ એન ઇન્ટુ નિચ્ચાયક બી મળે. તો આ એક અગત્યનો ગુણધર્મ. એક્ઝામ્પલ 5, નીચે આપેલા નિચ્ચાયકના મૂલ્ય શોધો. તો પહેલો નિચ્ચાયક આપણને આપેલું છે નંબર 1, ત્રણ કક્ષાનો નિચ્ચાયક અથવા ત્રિહાર નિચ્ચાયક. તો 3 - 1 2 0 0 -1 અને 3 - 5 0. તો આ નિચ્ચાયકનું વિસ્તરણ મેળવવું. તો વિસ્તરણ સરળતાથી કરવા માટે જે હારમાં વધુમાં વધુ 0 હોય એનો ઉપયોગ કરો. તો આ હારનો ઉપયોગ કરો, એટલે કે બીજી હારનો ઉપયોગ કરીને વિસ્તરણ કરીએ. તો અહીં આપણે લખી શકીએ કે અહીં R2નો ઉપયોગ કરી વિસ્તરણ કરતા. તો R2નો ઉપયોગ કરીને વિસ્તરણ કરીએ તો 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા એટલે 0, તો એના માટે ગણતરી કરવાની જરૂર રહેતી નથી. પણ અહીંયા આપણે પહેલાં વિસ્તરણ લખવું હોય તો એકવાર લખી શકીએ કે 0 ઇન્ટુ તો 0, પ્રથમ ઘટક 0 લઈએ, પણ અહીંયા ચિહ્ન પણ ધ્યાનમાં રાખવાનું છે. તો પ્લસ માઇનસ પ્લસ, તો અહીંયા પ્લસ માઇનસ પ્લસ, આ માઇનસ મળે તો પ્લસ માઇનસ, તો આનું ચિહ્ન પ્લસ, અહીંયા માઇનસ પ્લસ અને માઇનસ, તો 0 આગળ ચિહ્ન માઇનસ થાય, પણ 0 આગળ ચિહ્ન લખવાનો કોઈ અર્થ રહેતો નથી. ઇન્ટુ દ્વિહાર નિચ્ચાયક, પણ કયો દ્વિહાર તો બે કક્ષાનો નિચ્ચાયક મળે, તો આ હાર અને આ સ્તંભ એના ઘટકો દૂર કરી દો, તો આ 4 ઘટકો બાકી રહેશે. તો -1 2 -5 0. અહીંયા આપણે સીધી ગણતરી કરી દઈએ કે 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા એટલે 0, તો પહેલું પદ સીધું 0 લખી દઈએ તો કોઈ વાંધો નથી. હવે બીજો ઘટક, તો બીજા ઘટક માટે ચિહ્ન પ્લસ, તો પ્લસ 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા એટલે 0. પણ અહીંયા કયો નિચ્ચાયક તો બે કક્ષાવાળો નિચ્ચાયક મળે, તો 0 એ તો બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક, તો આ 4, તો આ ઘટકો દૂર કરી દો તો બાકી રહેતા 4 ઘટકો, તો 3 2 3 અને 0, તો 3 2 3 અને 0 આ નિચ્ચાયક મળે. ફરી ત્રીજા ઘટક માટે ચિહ્ન માઇનસ, તો -1 એટલે કે +1 ઇન્ટુ તો નિચ્ચાયક, તો આ ઘટક તો બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક, તો આ ત્રીજો સ્તંભ અને બીજી હાર દૂર કરો તો 3 - 1 3 - 5, તો 3 - 1 3 - 5. એનો અર્થ કે આ બે ઘટક તો 0 જ થવાના. એટલે આ આપણે સમજવા માટે લખેલું છે, પણ તમે પરીક્ષામાં તો 0 + 0 પ્લસ આનું ચિહ્ન તો માઇનસ થાય, તો -1 એટલે કે +1 ઇન્ટુ આ નિચ્ચાયક, અને સીધું વિસ્તરણ કરી દો તો ઇક્વલ ટુ 1 ઇન્ટુ તો આ બેનો ગુણાકાર 3 ઇન્ટુ -5 એટલે કે -15 માઇનસ 3 ઇન્ટુ -1 તો -3 અને ઇક્વલ ટુ -15 + 3 અને ઇક્વલ ટુ -12. તો આ માગેલું મૂલ્ય થાય. તો અહીંયા ગણતરી કરતી વખતે ચિહ્નમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર ઋણ મળે ત્યારે ચિહ્ન ધન થઈ જાય, એ ખાસ ધ્યાન તો રાખીશું. હવે નંબર 3, તો ત્રિહાર નિચ્ચાયક આપણને આપેલું છે, એટલે કે ત્રણ કક્ષાનો નિચ્ચાયક 0 1 2 -1 0 -3, અને ત્રીજી હાર આપેલી છે -2 3 અને 0. તો હવે સીધું વિસ્તરણ કરીએ. તો અહીંયા આપણે તો ત્રણેય હારમાં એક એક ઘટક 0 છે, તો પ્રથમ હારથી વિસ્તરણ કરતા તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકીએ કે અહીં R1નો ઉપયોગ કરી વિસ્તરણ કરતા. તો ડેલ્ટા ઇક્વલ ટુ તો આ નિચ્ચાયકનું વિસ્તરણ ડેલ્ટા ઇક્વલ ટુ એવું લખીશું. તો ડેલ્ટા ઇક્વલ ટુ આને આપણે ડેલ્ટા વડે દર્શાવીએ, ક્યારેક ડી વડે દર્શાવીએ તો ડી વડે દર્શાવો. તો ડેલ્ટા ઇક્વલ ટુ આપણે લખી શકીએ પ્રથમ ઘટક 0 ઇન્ટુ
તો 0 આ હાર અને સ્તંભમાં ઘટક છે તો આ નિશ્ચાયક, પણ એ નિશ્ચાયક લખવાની જરૂર નથી, એનું મૂલ્ય જે પણ મળે એ પણ 0. બીજો ઘટક તો આનું ચિહ્ન પ્લસ, આનું ચિહ્ન માઇનસ, તો -1 ઇન્ટુ તો ફરી 1 તો પ્રથમ હાર અને બીજા તો અહીંયા તો બીજા સ્તંભનો ઘટક, તો આ 4 ઘટકો રહેશે. એ 4 ઘટકો માટે ગુણાકાર કરો તો -1 ઇન્ટુ 0 એટલે કે 0 માઇનસ આ બેનો ગુણાકાર પ્લસ થાય તો 3 ઇન્ટુ 2 6, તો 0 - 6 એટલે કે -6. તો આ પ્રમાણે સીધું પણ ગણતરી કરી શકાય. પણ ભૂલ ન થાય એ માટે તો પરીક્ષામાં આપણે એક સ્ટેપ દર્શાવીએ વધુ યોગ્ય છે. આ ગણતરી ટૂંકમાં આપણે કરીએ અને સાચી ગણતરી એટલે કે લખાણની રીત એ પણ આપણે લખીએ જે આપણે અહીંયા લખેલી છે એ રીતે. તો હવે ત્રીજો ઘટક તો 2, એનું ચિહ્ન પ્લસ, તો +2 ઇન્ટુ તો 2 પ્રથમ હાર અને ત્રીજા સ્તંભમાં છે તો આ 4 ઘટકો રહેશે. તો -3 તો 2 ઇન્ટુ -3 -0 એટલે કે તો આપણે લખી શકીએ -3 ઇન્ટુ 2 -1 ઇન્ટુ -6 તો 6 -6 એટલે કે 0. તો આ વિસ્તરણ થાય. પણ પરીક્ષામાં આપણે તો આ પ્રમાણે લખીશું કે તો અહીં ડેલ્ટા ઇક્વલ ટુ તો પરીક્ષામાં લખાણ કેવી રીતે લખીશું તો આ રીતે લખીશું. અહીંયા આપણે આ જે ગણતરી દર્શાવી છે મૌખિક રીત, અને મૌખિક રીતે ગણતરી કરીને જવાબ મેળવો તો માર્ક તો પૂરા મળે જ, પણ સ્ટેપ તમે દર્શાવેલા એક જગ્યાએ ભૂલ કરો ત્યારે સ્ટેપ ન દર્શાવેલા હોય તો માર્ક કપાઈ જાય, પણ રીત દર્શાવેલી હોય ત્યારે માર્ક તો કેટલાક માર્ક મળી શકે છે. એટલે કે ડેલ્ટા ઇક્વલ ટુ 0, જે ઘટક માટે 0 મૂલ્ય હોય એના માટે લખવાની જરૂર નથી, પણ -1 ઇન્ટુ તો અહીંયા આપણે નિશ્ચાયક લખીશું તો બીજાનું ચિહ્ન -1 માઇનસ ચિહ્ન તો -1 ઇન્ટુ આ હાર અને આ સ્તંભના ઘટકો દૂર કરો -1 -3 અને -2 અને 0 આ પ્રમાણે દર્શાવો. ત્યારબાદ આનું વિસ્તરણ અહીંયા લખો. એ જ રીતે તો 2 તો +2 ઇન્ટુ તો નિશ્ચાયક, કયો નિશ્ચાયક તો આ બે હાર અને સ્તંભના ઘટકો દૂર કરો તો -1 0 -2 તો 3, અને ત્યારબાદ આનું વિસ્તરણ આ કરો તો ત્યારબાદ તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ તો -1 ઇન્ટુ 0 -6 એટલે કે +6 +2 ઇન્ટુ -3 -0 તો -3 અને ઇક્વલ ટુ 6 - 6 ઇક્વલ ટુ 0. આ સ્ટેપ દર્શાવેલા હોય ત્યારે પેપરમાં આપણે કોઈનામાં જોઈને કોપી કરેલી નથી એમ પણ નક્કી કરી શકાય. અને આ સ્ટેપ દર્શાવેલા હોય ને એમાં આપણે ગણતરીમાં ભૂલ કરીએ તો કેટલાક માર્ક મળી શકે છે. લખાણવાળા વિભાગમાં તો આ બધી બાબતો ધ્યાનમાં હોવી જરૂરી છે. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર તો 7. એક્સનું મૂલ્ય શોધો. એક્સની કિંમત શોધો. નંબર 1 તો અહીંયા આપણે 2 4 5 1 ઇક્વલ ટુ તો ફરી નિશ્ચાયક આપેલો છે 2x 4 6x. બે નિશ્ચાયકનું મૂલ્ય સમાન હોય તો એના અનુરૂપ ઘટકો સમાન હોય એવું નથી. શ્રેણિક માટે એવું થઈ શકે બે શ્રેણિક સમાન હોય તો એના અનુરૂપ ઘટકો સરખા થાય, પણ અહીંયા તો સીધે સીધું 2 બરાબર 2x એવું ન લખાય. અહીંયા વિસ્તરણ કરવું પડે, આનું વિસ્તરણ કરો, આનું વિસ્તરણ કરો. તો અહીંયા આ નિશ્ચાયક બરાબર આ, તો માટે આપણે કહી શકીએ કે માટે તો આનું વિસ્તરણ કરો તો 2 ઇન્ટુ 1 એટલે કે 2 -5 ઇન્ટુ 4 એટલે કે 20, અને ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર કરો તો 2x² -24 તો આ કિંમત મળશે. અને માટે 2 - 20 તો -18 ઇક્વલ ટુ 2x² -24. હવે માટે 2x² તો હજુ પણ આપણે સ્ટેપ લખી શકીએ 2x² ઇક્વલ ટુ 24 ના આ બાજુ લાવો તો 24 -18 અને ઇક્વલ ટુ 6 અને ઇમ્પ્લાઇઝ તો x² ઇક્વલ ટુ તો 3. x² ઇક્વલ ટુ તો 3 માટે x ઇક્વલ ટુ તો +or-√3. તો આ માગેલી કિંમત થાય. તો એક્સની કિંમત મેળવો તો આ રીતે આપણે ગણતરી કરી શકીશું. હવે એક્ઝામ્પલ નંબર 8, એમાં પણ આ જ સ્વરૂપ છે. એક્ઝામ્પલ 8.
તો એક્ઝામ્પલ નંબર 8માં જો x2 18x અને ઇક્વલ ટુ 6 18 6, અહીંયા આપણને 18 ઘટકો સમાન આપેલા છે એટલે કે x ઇક્વલ ટુ 6 કે x ઇક્વલ ટુ 6 એવો જવાબ ન મળે, પણ આનું વિસ્તરણ કરવું પડે. તો માટે તો અહીંયા વૈકલ્પિક પ્રશ્ન છે, તો x ઇક્વલ ટુ ખાલી જગ્યા વિકલ્પ આપણને આપેલા છે, તો વિકલ્પને આપણે સીધી ગણતરી કરીએ અને વિકલ્પમાંથી જવાબ લખીશું તો x² - 36 અને ઇક્વલ ટુ તો 36 - 36, એનો અર્થ કે તો માટે x² ઇક્વલ ટુ 36, 36 - 36 એટલે કે 0, અને માટે x² ઇક્વલ ટુ 36 અને x² ઇક્વલ ટુ 36, તો માટે તો x ઇક્વલ ટુ +or -6, તો x ઇક્વલ ટુ 6 અથવા -6 થાય. અહીંયા આપણને તો બે કિંમતો આપેલી છે, તો માટે આપણે કહી શકીએ વિકલ્પ, તો વિકલ્પ બી એ સાચો વિકલ્પ, તો એ માગેલો જવાબ, તો વિકલ્પ બી એ માગેલો જવાબ.